હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. જો મિત્રો તમે વાઘેલા સ્ટડી ચેનલમાં નવા હોવ તો સૌપ્રથમ વાઘેલા સ્ટડી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને મારા તમામ નોટિફિકેશન તમારા સુધી પહોંચી જાય. આજે આપણે ધોરણ 11 કોમર્સનું છેલ્લો વિભાગ ડીનું સોલ્યુશન કરવાનું છે. અગાઉ મેં વિભાગ એ, બી, સી, ઈ અને એફ તમામ વિભાગના સોલ્યુશન આપી દીધા છે આ વાઘેલા સ્ટડી ચેનલમાં. જો તમે આ ચેનલમાં સૌપ્રથમ આવ્યો હોય તો અગાઉના વિડીયો જોઈ લેજો અને તમારી પાકી બુકમાં લખી લેજો, અથવા વિડીયોને પોઝ કરીને ડાયરેક્ટ મોબાઈલમાંથી પાકા કરજો. વિભાગ ડીમાં તે આની પહેલાંના વિડીયોમાં મેં આમ નોંધના જવાબ આપેલા હતા. આજે આપણે પેટા નોંધ અને ભૂલ સુધારણાના જવાબ આ વિડીયોમાં લેવાના છે. તો અસાઇનમેન્ટ ખોલી રાખો સવાલ જોવા માટે. તો સૌથી પહેલાં ખરીદ નોંધ તૈયાર કરવાની છે, પછી વેચાણ નોંધ તૈયાર કરવાની છે. તો જો ખરીદ નોંધ અસાઇનમેન્ટ ખોલી રાખજો. જો પેલું છે કે ₹16,000નો માલ વિરલ પાસેથી ખરીદ્યો. તો વિરલ ખાતે 16,000, પછી ચોથી તારીખે છે કે 9,000નો માલ 10% વેપારી વટાવે. 9,000ના 10% કરીએ તો 900 આવે. 900 બાદ કરો તો 8100 થાય. તો નિહાર ખાતે 8100. અને 10 તારીખ ચિંતને પહેલાં ઓર્ડર આપ્યો હતો 7 તારીખે, તો એની નોંધ ન થાય, પણ 10 તારીખે ચિંતને ઓર્ડર મુજબનો માલ મોકલી આપ્યો એની નોંધ થશે 10 તારીખે. ચિંતન ખાતે ટૂંકમાં ઉધાર ખરીદી જેટલી હોય તે લખવી પડે. ₹3,000. કુલ ઉધાર ખરીદી 27,100. હવે બીજો જવાબ. પછી 13મું છે પરાગ ટ્રેડિંગમાંથી નવા વજનિયા ખરીદ્યા, પણ એની આમ નોંધ ન થાય. માલ ઉધાર ખરીદવામાં આવે ને તેની જ નોંધ થાય, બીજી કોઈ મિલકતની કે એની કોઈ નોંધ થતી નથી ખરીદ નોંધમાં. ઉધાર ખરીદી હોય તો જ. હવે બીજું, જો કાજલ પાસેથી ₹3,000નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો. તો 3,000ના 10% કરો તો 300 આવ્યા. 300 બાદ કરો 2700. કાજલ ખાતે 2700. પછી 6 તારીખ છે વૃંદાવન ફર્નિચર માર્ટમાંથી ફર્નિચર ખરીદ્યું. ફર્નિચરની નોંધ આમાં ન થાય, તે ખાસ આમ નોંધમાં થાય. 12 તારીખ કૈવન પાસેથી 10,000નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો. અડધા નાણાં રોકડા ચૂકવ્યા. તો 10,000ના 10% કરો એટલે 9,000 થયા. અડધા નાણાં રોકડા ચૂકવ્યા, પણ અડધો વ્યવહાર બાકી છે, તો આખો વ્યવહાર ઉધાર સમજવો પડે. તો કૈવન ખાતે ₹9,000 લખવાના, અડધા નહીં લખવાના. 18 તારીખ જાનકી પાસેથી 4700નો માલ ખરીદ્યો. રેલવેનું ગણવામાં આવશે નહીં. તો જાનકી ખાતે 4700. કુલ ઉધાર ખરીદી 16,400. ત્રીજો, મિલન પાસેથી ₹8,000નો માલ 5% રોકડ વટાવે ખરીદ્યો. પણ મિલન પાસેથી ઉધાર ખરીદેલો છે માલ, તો રોકડ વટાવ આપવામાં આવશે નહીં. તો રોકડ વટાવ ગણવામાં આવશે નહીં. મિલન ખાતે પૂરેપૂરા ₹8,000. પછી 7 તારીખ ₹15,000નો માલ પલ્લવ પાસેથી 5% રોકડ વટાવે અને 10% વેપારી વટાવે ખરીદ્યો. અડધા નાણાં ચેકથી ચૂકવ્યા. અડધા નાણાં ચૂકવ્યા એટલે આખો વ્યવહાર ઉધાર ગણવામાં આવે. તો આખો વ્યવહાર ઉધાર ગણવામાં આવે તો રોકડ વટાવ ગણવામાં આવશે નહીં. તેથી પલ્લવ ખાતે આવશે 13,500. 10 તારીખ વિનીતે ₹12,000નો માલ આપણને વેચ્યો મતલબ આપણે ખરીદ્યો. વિનોદે ખરીદ્યો, તો તે આવશે વિનીત ખાતે ₹12,000. ટોટલ થશે 33,500. ચોથું, મયુરને ₹2,000નો માલ 10% રોકડ વટાવે વેચ્યો. આમાં વેચાણ નોંધ કરવાની છે, તો ઉધાર વેચાણ આવશે. તો માર્ચ 1 મયુર ખાતે ₹2,000. 5 તારીખ માલતીને ₹1,000નો માલ 10% રોકડ વટાવે અને 5% વેપારી વટાવે રોકડેથી વેચ્યો. તો રોકડેથી વેચ્યો એમાં એવું છે, તો રોકડેથી વેચાણ કરવામાં આવે તેની નોંધ વેચાણ નોંધમાં ન થાય, તે રોકડ મેળમાં હોય. 7 તારીખ માનસીએ ₹24,000નો માલ મોકલવાનો ઓર્ડર આપ્યો. તો ઓર્ડર આપે તેની નોંધ થાય નહીં. 12 તારીખ માનસીને ઓર્ડર મુજબનો માલ મોકલી આપ્યો. માનસીને ઓર્ડર મુજબ માલ મોકલી આપ્યો તેની નોંધ થશે, આપણે વેચાણ કરેલું છે. તો માનસી ખાતે ₹24,000. 20 તારીખ સુનિલને પગારના ₹3,000ના બદલામાં તેટલી રકમ કિંમતનો માલ આપ્યો.
તો તે પણ આવશે નહીં. કુલ ઉધાર વેચાણ 26,000. પછી પાંચમું, તેજસને ₹4,000નો માલ 10% વેપારી વટાવે અને 3% રોકડ વટાવે વેચ્યો. તો 4,000 ને 10% કરીએ તો 400 બાદ કરો તો 3600. તો તેજસ ખાતે 3600. બીજી તારીખ, જયમીને ₹8,000નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે રોકડેથી વેચ્યો. તો રોકડેથી વેચ્યો હોય તેની નોંધ થશે નહીં. 8 તારીખ. 5 તારીખ, યોગેશે ₹20,000 માલ મોકલવાનો ઓર્ડર આપ્યો. તો ઓર્ડર આપ્યો તે આવશે નહીં. 8 તારીખ, યોગેશને ઓર્ડર મુજબનો માલ મોકલી આપ્યો. તો તે આવશે 8 તારીખ. યોગેશ ખાતે ₹20,000. કુલ ઉધાર વેચાણ 23,600. છઠ્ઠો જવાબ, 3 તારીખ, પાયલને લેડીઝ ડ્રેસ નંગ 20 દરેક ₹200ના ભાવે 10% વેપારી વટાવે વેચ્યા. તો 200 × 20 અને તેમાં પાછા 10% 200 × 20 કરે એટલે 4,000 આવશે. તેના 10% કરો એટલે 400 બાદ થશે તો ₹3600. 10 તારીખ, રમેશને પેન્ટ નંગ 20 તથા શર્ટ નંગ 40 ભાવ અનુક્રમે 250 અને 200ના ભાવે વેચ્યા. તો રમેશ ખાતે પેન્ટના ₹5,000, શર્ટના ₹8,000, ટોટલ ₹13,000 થશે. 15 તારીખ, કાજલને લેડીઝ ડ્રેસ નંગ 25 દર ₹250ના ભાવે તથા શર્ટ નંગ 100ના ભાવે વેચ્યા. નાણાં ક્રોસડ ચેકથી ભર્યા. તો કાજલ ખાતે 6,250 અને 10,000, ટોટલ આવશે 16,250. કુલ ઉધાર વેચાણ. તો આ પેટા નોંધ અહીંયા પૂરી થઈ. ત્યારબાદ ભાગ 2નું પ્રકરણ 1 ભૂલ સુધારણા આવે છે. તો આ વિડીયોમાં ભૂલ સુધારણા નોંધ પણ આપેલી છે. તો ઝડપથી તમે જુઓ. જો આ બધા સવાલો છે ભૂલ સુધારણા નોંધના. હવે તેના જવાબો. ભૂલ સુધારણા નોંધને આમ નોંધ જ કરવાની હોય. જો પહેલું છે, સુબોધને પગારના ચૂકવેલ ₹10,000 સુબોધ ખાતે ઉધારેલ છે. તો તેની ભૂલ સુધારણા થશે, પગાર ખાતે ઉધાર તે સુબોધ ખાતે ઉધાર તે સુબોધ ખાતે જમા. 10,000 10,000. ભૂમિકા પાસેથી ₹5,000ના ઉધાર ખરીદેલ માલની નોંધ વેચાણ નોંધમાં થયેલી છે. તો ભૂમિકા પાસેથી ખરીદી કરેલી છે તો તે વેચાણ નોંધમાં નોંધ થયેલી છે. તો વેચાણ નોંધ ખાતું ખોટું છે, તે વિરુદ્ધ અસર આવશે એટલે ઉધાર થશે. તો ખરીદ ખાતે ઉધાર, વેચાણ ખાતે ઉધાર 5,000 અને ભૂમિકામાં રકમ ડબલ થઈ જશે. ભૂમિકા ખાતે 10,000. ત્રીજું, પ્રીતિ પાસેથી મળેલ ₹4500 ભૂલથી પૂજા ખાતે જમા કરેલા છે. તો ઊંધું કરી દેવાનું. પૂજા ખાતે ઉધાર તે પ્રીતિ ખાતે જમા. 4500. ચોથું, અંગત ઉપયોગ માટે લીધેલા 1200ના માલનું નામું લખવાનું રહી ગયું છે. જે રહી ગયું હોય તે લખી નાખવાનું. ઉપાડ ખાતે ઉધાર 1200 તે ખરીદ ખાતે, કેમ કે અન્ય રીતે માલ ગયો હોય તેને ખરીદ ખાતે જમા કરવું પડે. કુલ 25,700 સરવાળો. ભૂલ સુધારણા બીજી, ₹5,000ની કિંમતનો માલ આગથી નાશ પામ્યો. વીમા કંપનીએ ₹3,000નો દાવો મંજૂર કર્યો. તે માલ વેચતા 500 ઉપજ્યા જેનું નામું લખવાનું રહી ગયું છે. તો 3 ઉધારમાં આવશે. રોકડ ખાતે ઉધાર, વીમા કંપની ખાતે ઉધાર અને આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર. આગથી નુકસાનમાં ઉધાર લખવાનું રહી ગયું પણ ઉધાર લખજો. તો રોકડ જે માલ વેચ્યો તેના 500 ઉપજ્યા એટલે 500. વીમા કંપનીએ 3,000 ચૂકવવાની છે આપણને અને આગથી નુકસાન થાય 1,500. ટોટલી તે ખરીદ ખાતે 5,000. બીજું, ભોલાભાઈ પાસેથી ₹500ની રકમ જે ગઈ સાલ ઘાલખાત તરીકે માંડીવાળી હતી તેના રોકડા આવ્યા જે તેમના વ્યક્તિગત ખાતે જમા કરવામાં આવ્યા હતા. તો વ્યક્તિગત ખાતે જમા ન થાય, બરાબર. તો ભોલાભાઈ ખાતે ઉધાર 500 તે ઘાલખાત પરત ખાતે 500. ત્રીજું, જાનકીને ₹2,500ની કિંમતનો માલ ઉધાર વેચેલ તે વ્યવહાર ખરીદ નોંધમાં ₹5200થી નોંધાયેલો છે. તો જાનકી ખાતે ટોટલ કરી દેવાનો બેયનો 7700 આવશે. તે ખરીદ ખાતે 5200 અને તે વેચાણ ખાતે 2500. ચોથું, ₹4,000નું કલ્પનાને કરેલું વેચાણ ₹400 લેખે વેચાણ નોંધમાં નોંધાયું છે.
એટલે વેચાણ નોંધ બરાબર છે પણ રકમ ઓછી નોંધાણી છે. તો કેટલા ઘટે છે? તો કે 3600. તો 3600થી ફરીથી નોંધ કરવાની. કલ્પના ખાતે ઉધાર, તે વેચાણ ખાતે 3600, કુલ 16,800. હવે ત્રીજું, બેંકે વ્યાજના ₹120 પાસબુકમાં જમા કરેલ છે, જે રોકડ મેળમાં વ્યય બાજુએ બેંકના ખાનામાં લખાયા છે. તો સાઈડ જુદી લખાણી હોય તો રકમ ડબલ કરી, અને જો બેંક ખાતે ઉધાર 240, તો બેંક વ્યાજ ખાતે 240. બીજું, ₹1500ના ટેબલ કેલેન્ડર્સ ખરીદી ગ્રાહકોને મફત ભેટ આપેલા છે. આ રકમ સ્ટેશનરી ખર્ચ ખાતે લખાયેલી છે. તો કોઈ પણ કેલેન્ડરને બધું જાહેરાત કરવા માટે આપવામાં આવે તે જાહેરાત ખર્ચ કહેવાય, સ્ટેશનરી ખર્ચ ન કહેવાય. તો જાહેરાત ખર્ચ ખાતે ઉધાર 1500, તે સ્ટેશનરી ખર્ચ ખાતે 1500. ત્રીજું, મેઘનાબહેનને આપેલ એડવાન્સ પગારના ₹2500 પગાર ખાતે ઉધારેલ છે. તો અગાઉથી પગાર આપેલો છે, તો અગાઉથી ચૂકેલ પગાર ખાતે ઉધાર 2500, તે પગાર ખાતે 2500. ચોથું, અંગત ઉપયોગ માટે બેંકમાંથી ઉપાડેલ ₹5000 નોંધ કરવાની બાકી છે. નોંધ કરવાની બાકી હોય તો કરી નાખવાની. ઉપાડ ખાતે ઉધાર 5000, તે બેંક ખાતે 5000, ટોટલ આવશે 9240. ચોથી ભૂલ સુધારણા, આમાં એમ કીધેલું છે કે વાર્ષિક હિસાબો તૈયાર કરતાં પહેલાં ભૂલો શોધવામાં આવી છે. એટલે મતલબ કે હજી હિસાબો નથી કરેલા, ખાલી ખતવણી કરેલી હોય ત્યારની ભૂલો છે. તો તેમાં આમ નોંધ નહીં લખાય, માત્ર નોંધ થશે. જો દીપાલીના ખાતાની ઉધાર બાકી ₹15,000 ચાલુ વર્ષે આગળ ખેંચવામાં આવી ન હતી, તો ખેંચી લેવાની આગળ. કે દિલીપના ખાતે ₹15,000 ઉધાર બાજુ લખવાથી ભૂલ સુધરી જશે. બીજું, ₹3,500નો માલ વિનુભાઈને વેચેલો છે. વેચાણ નોંધમાં બરાબર નોંધાયો છે, પરંતુ વિનુભાઈના ખાતામાં ₹350થી ખતવાયો છે. તો જે ઘટે તે ઉમેરી દેવાનું. ઘટે બાદબાકી કરો, 3500 - 350, તો વધે 3150. તો વિનુભાઈ ખાતે ₹3150 ઉધાર બાજુ લખવાથી ભૂલ સુધરી જશે. ત્રીજું, ₹4,000 ઉમેદવારના પ્રીમિયમના મળ્યા છે. વીમા પ્રીમિયમ ખાતાની ઉધાર બાજુ ખતવાયા છે. તો ઉમેદવારના વીમા પ્રીમિયમની જમા બાજુએ 4,000 લખવાથી ભૂલ સુધરી જશે. ચોથું, કવિતા પાસેથી ₹2,570નો માલ ખરીદ્યો હતો. તેની ખતવણી કવિતા ખાતાની ઉધાર બાજુએ ₹570 લેખે થઈ હતી. તો એ બેનો ટોટલ માંડવાનો, 2570 વત્તા 570, તો ટોટલ થશે 3140. તો કવિતા ખાતાની જમા બાજુએ 3140 લખવાથી ભૂલ સુધરી જશે. પાંચમું, ભૂલ સુધારણા નોંધ. પાંચમી, સ્ટેશનરી ખર્ચના ચૂકવેલા ₹350 સ્ટેશનરી ખર્ચ ખાતે 2 વાર ખતવાયા છે. તો એની વિરુદ્ધ સાઈડ લઈ લેવાનું એક વખત. સ્ટેશનરી ખર્ચ ખાતાની જમા બાજુએ ₹350 લખવાથી ભૂલ સુધરી જશે. બીજું, લેણી ઊંડી નોંધનો સરવાળો ₹2000 વધુ ગણ્યો છે. તો જમા સાઈડ 2000 ઉમેરી દેવાથી ભૂલ સુધરી જશે. ત્રીજું, દેવી ઊંડી ખાતે શરૂઆતની બાકી ₹7,000 ઉધાર બાજુએ લખેલી છે. તો જમા બાજુએ લખી નાખવાની. દેવી ઊંડી ખાતાની જમા બાજુએ ડબલ રકમ કરીને લખી નાખવાનું, 14,000 લખવાથી ભૂલ સુધરી જશે. ચોથું, કાચા સમયમાં સામાન્ય અનામતની બાકી ₹8,000ને બદલે 800 લખવામાં આવેલી છે. તો બાદબાકી કરીએ તો 7200 આવે. તો સામાન્ય અનામત ખાતાની જમા બાજુએ 7200 લખવાથી ભૂલ સુધરી જશે. છઠ્ઠી છેલ્લી ભૂલ, વેચાણ પરત નોંધનો સરવાળો ₹1000 વધુ ગણેલો છે. વધુ ગણેલો હોય તો સાઈડ બદલાઈ નાખવાની. વેચાણ પરત નોંધની જમા બાજુએ ₹1000 લખવાથી ભૂલ સુધરી જશે. કાચા સોયામાં ચૂકવેલ દલાલીની બાકી ₹580 જમા બાજુ તરીકે 850થી લખેલી છે. તો બેનો સરવાળો કરી દેવાનો, 850 વત્તા 580, ટોટલ થાય 1430. તો દલાલી ખાતાની ઉધાર બાજુએ ₹1430 લખવાથી ભૂલ સુધરી જશે. ત્રીજું, મરેલો વટાવ અને આપેલા વટાવ ₹640 અને 750 ભૂલથી વટાવ ખાતાની ઉલટી બાજુ લખાયેલા છે. તો બાજુ ઊંધી થયેલી છે, તો બંનેની બાદબાકી લેવાની. બાદબાકી કરીએ 110 આવે. તો મરેલ વટાવ ખાતાની ઉધાર બાજુએ ₹110 અને આપેલ વટાવ ખાતાની ઉધાર બાજુ ₹110 લખવાથી ભૂલ સુધરી જશે. દુકાન માલિક વિજયને ચૂકવેલ દુકાન ભાડાના ₹2000 તેમના ખાતે અને દુકાન ભાડા ખાતે એમ બંને બાજુએ બતાવ્યા છે. તો
વીજી ખાતે રૂપિયા 2000 જમા બાજુ લખવાથી ભૂલ સુધરી જશે. તો આ રીતે ભૂલ સુધારણા નોંધ પૂરી થાય. પાકી બુકમાં લખી લેજો. ડાયરેક્ટ મોબાઈલમાંથી પણ વાંચજો. વિડીયો પોઝ કરી પાકું કરવાનું શરૂ રાખજો. થેન્ક યુ વેરી મચ.